નર્મદા જિલ્લા ભાજપનું 6 કરોડનું ખર્ચે નવું કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે આ કમલમનું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ઉદ્ઘાટનમાં ભાજપના છોટાઉદેપુર અને ઉમેદવાર અને ભરૂચના ઉમેદવારે હાજરી આપી હતી। જ્યારે ઉદ્ઘાટન દરમિયાન કોંગ્રેસના 5000થી વધુ લોકો પણ ભાજપમાં જોડાયા હતા। प्रदेश कक्षाना होद्दो होवा छतां अने साथे प्रदेशनो डेलिगेट होवा छतां बी आजे हूँ विधिवत रीते भाजपनी अंदर जोड़ायो छूं श्री पाटील साहेबना हस्ते। एनुं मुख्य कारण छे के जे देशनी अंदर अने गुजरातनी अंदर जे विकासनी अने दरेक समाजने लईने जे भाजप चाली रही छे एनाथी प्रेराईने हूँ एक तो भाजप में जॉइंट थयो छूं। साथ आ देशनी अंदर मान्य नरेंद्र भाई छेल्ला 10 वर्षथी जे विकास गाथा चलावी रह्या छे अने विकासनी जे गति छे ए गतिमां साथ सहकार आपवा माटे मने पसंद कर्यो छे। त्यारे छेवाड़ाना मानवी सिद्ध मान्य नरेंद्र भाई मोदी साहेबनी योजनाओनो लाभ पहोंचाडवाना दरेक सीट 5 लाख थी વધુ મતે જીતવાની છે। પણ મિત્રો મારી તમારી ભરૂચ અને તમારા છોટા ઉદેપુર સીટ ઉપર વિશેષ અપેક્ષા છે। અહીંયા કેટલાક લોકો બહુ કૂદકા મારે છે કે નહીં? એને જરા શાંત પાડવાના છે અને એટલા માટે ભરૂચની સીટ અને છોટા ઉદેપુરની સીટ પર 5 લાખને બદલે 6 લાખનો ટાર્ગેટ રાખવાનો છે।